રાજ્યમાંથી જ્યારે નકલી દવાઓ પકડાઈ છે ત્યારે આ નકલી દવાઓ પકડાવવા અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી અને દવા પકડી પાડી છે। બહારથી આવતી દવાઓનું સઘન ચેકિંગ થાય તે જરૂરી છે। બહારની દવાઓ માટે એસઓપી બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે। આખી આ ઘટનાની અંદર એફડીસીએ આમાં ઇનિશિયેટિવ લઈ અને મળેલી માહિતી મુજબ આપણે રેડ પણ કરી અને આ દવાઓ આપણે ઝડપી છે, સતત કાર્યશીલ છે। પરંતુ બહારથી બનતી દવાઓ, બહારના રાજ્યોમાંથી બનતી દવાઓ ગુજરાતમાં લોજિસ્ટિક સપોર્ટથી અહીંયા આવે એટલે મેં હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી, એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે। ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે, કરી પણ રહી છે।